ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોનો મેળો જામી ગયો છે. તો 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનાથી વધુ સમય થયો છે, ત્યારે અહીં કરોડો ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગયા હતા. ત્યારબાદ રાજ્યના મંત્રીઓ પણ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે ગત રોજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી હતી. તો હાલ જે તસવીરો સામે આવી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે એક્ટર વિકી કૌશલ પણ જોવા મળ્યો હતો. તો પવિત્ર સ્નાન કર્યા બાદ હર્ષ સંઘવી જૂના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ પવિત્ર પ્રયાગરાજ મહાકુંભમાં સંત સેવા અને સ્નાનનો મહિમા ધરાવતા સતુવા બાબા સેવા શિબિરની મુલાકાત લઈને સતુવા બાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જે બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ભાવિકો માટે ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તૈયાર કરવામાં આવેલ ગુજરાતના સાંસ્કૃતિક ઐતિહાસિક વૈવિધ્ય ઝાંખી કરાવતા ગુજરાત પેવેલિયનની મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.